શું તમારી મશીન વારંવાર દોરાઓ કાપે છે? ચિંતા ના કરો, આજે તમને એક સરળ ઉપાય બતાવું છું. પહેલા ચેક કરીએ નીડલ સીધી તો છે ને, ઉલટી તો નથી ને. ચાલો ખોલીને જોઈ લઈએ. આ પોઝિશન ઉલટી કહેવાય અને આ બાજુની પોઝિશન સીધી છે. જો નીડલ આ પ્રમાણે બહારની સાઈડમાં રહે. આ પોઈન્ટ અંદરની સાઈડમાં રાખવાનો, આ પોઈન્ટ બહારની સાઈડ. જે બાજુથી આપણે દોરો ફરવીએ એ બાજુ બોલ ખોલી અને સોય જ્યાં સુધી ઉપર ચડે ત્યાં સુધી ઉપર ચડાવી દેવાની, ઉપર અડાડી અને પછી બોલ ટાઈટ કરી દઈશું. હવે આપણે જોશું, પેલા અહીંયા દોરો ફરવાનું, પછી આ ટેન્શનમાં. ટેન્શન તો ટાઈટ નથી ને, ટેન્શન થોડું ઢીલું કરી નાખીએ અને પછી આગળ દોરો ફરવીએ. મિત્રો, સજેસ્ટ કરો કે તમને કયા વિષયમાં સિલાઈ મશીનમાં પ્રોબ્લેમ આવે છે અને કયા વિષયમાં અમે વિડીયો બનાવીએ. તમારું સજેશન આપો અને કોમેન્ટ કરો. હું એ વિષય ઉપર વિડીયો બનાવીશ. હવે મશીન ચેક કરી લઈએ. એકદમ સ્મૂથ ચાલે છે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.